વાત દેવભૂમિ દ્વારકાની કરીએ કે જ્યાં પોલીસે મોટી કાર્યવાહી કરવામાં આવી। પેટ્રોલ અને ડીઝલની કાળાબજારી કરનારાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। 1000 લીટર ડીઝલના જથ્થા સાથે એકની ધરપકડ કરવામાં આવી। પિકઅપ ગાડી સહિત લાખોનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે। ભાણવડમાંથી 900 લીટર શંકાસ્પદ ઈંધણ પણ જપ્ત કરવામાં આવ્યું। અમુક ઇસમો દ્વારા પેટ્રોલ તથા ડીઝલની સંગ્રહખોરી તેમજ કાળાબજારી કરી વેચાણ કરવામાં આવતું હોય તે સંદર્ભે સલાયા ખંભાળિયા રોડ ઉપરથી ખંભાળિયા તાલુકાના લાલુકા ગામે રહેતા ભીખાભાઈ ગોવિંદભાઈ પિંડારિયા નામના વ્યક્તિના કબજામાંથી કુલ 1000 લીટર જેટલો ડીઝલનો જથ્થો છે તે ગેરકાયદેસર તેને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી છે। 2,43,650નો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલ છે, જેમાં ડીઝલ છે એ 93,650 રૂપિયા તેમજ ગાડીની કિંમત 1,50,000 થાય છે। ભાણવડ તાલુકાના ઢેબર ગામના રહેવાસી આદમભાઈ ઇબ્રાહીમભાઈ હિંગોરાના કબજામાંથી તેમના છકડો રિક્ષામાંથી કુલ 900 લીટર જેટલું શંકાસ્પદ ઈંધણનો જથ્થો છે એ કોઈપણ જાતના આધાર પુરાવા વગર મૂવમેન્ટ કરતા હોય જે ઝડપી પાડી કબજે કરવામાં આવેલ છે।